અમદાવાદના ઓઢવમાં આવેલ રબારી કોલોનીમાંથી દબાણ હટાવવાનો મામલે ગતરોજ રબારી આગેવાનો અને સંતોષ સચિવાલય ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને અમરાઈવાડી જશોદાનગર અને ઓઢવ રબારી કોલોનીના મકાન વેચાણ આપવા મુદ્દે રજૂઆત કરી હતી। સાથે જ ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલને પણ રજૂઆત કરી હતી। રબારી કોલોનીના દબાણો મામલે વેચાણ માટેના નાણાં ભરવા તૈયાર હોવાની વાત કહી હતી। તો એના અંદર ઘણા મકાનો અમારા તોડવામાં આવ્યા હતા। અમે અમારા સ્થાનિક ધારાસભ્ય આદરણીય મંત્રી જગદીશભાઈ જોડે વાત કરી કે ભાઈ આ વર્ષોથી 1960થી આ સમાજ અહીંયા રહે છે। જે તે ટાઈમે અમને આ જગ્યાઓ આપવામાં આવી હતી અને એની અંદર જે બી વધારાના દબાણો છે એ પણ અમે સ્વેચ્છાએ તોડવા તૈયાર છીએ। પણ અમને આ રબારી કોલોનીના જે મૂળ પ્લોટો છે જે અમદાવાદ કોર્પોરેશને 2010માં ઠરાવ કર્યો એ મુજબ અમરાઈવાડી રબારી કોલોની, જશોદાનગર રબારી વસાહત અને ઓઢવ રબારી વસાહતના મકાનો અમને વેચાણ ભાવે આપવામાં આવે અને વેચાણ ભાવમાં પણ એવું જ્યારે 1960માં કોર્પોરેશન લિમિટ નથી ત્યારથી અમે લોકો અહીંયા રહીએ છીએ। તો અમને એ પ્રમાણે જે જંત્રી પ્રમાણે નહીં પણ જે અમદાવાદ કોર્પોરેશનનો જે ઠરાવ હતો એ પ્રમાણે અમે પૈસા ભરવા તૈયાર છીએ। અત્યારે માનનીય મુખ્યમંત્રી સાહેબે ખૂબ પોઝિટિવ અમને રિસ્પોન્સ આપ્યો છે। માનનીય સાહેબે પણ અમને વિશ્વાસ આપ્યો છે કે આવનારા દિવસોની અંદર આ નિર્ણય લઈ અને 3 વસાહતો અમે રબારી સમાજને વેચાણ આપીશું અને એ માટેની જવાબદારી પણ આદરણીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને આપવામાં આવી છે કે સંકલન કરી અને આ ત્વરિત નિર્ણય લઈ અને રબારી સમાજની જે વર્ષોની અપેક્ષા છે એ પરિપૂર્ણ થાય। અમે બધા ખાસ તો અમારા બંને ધર્મગુરુ વાડીનાથ બાપુ આદરણીય જયરામગીરી બાપુ અને વડવાળાથી ખાસ પધારેલા મારા કોઠારી મુકુંદરાવજી બાપુ બંનેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સમાજની લાગણીને એમને માન્ય મુખ્યમંત્રી સાહેબ સમક્ષ રજૂ કરી અને મુખ્યમંત્રી સાહેબે પણ અમને ખૂબ સહર્ષતાથી અમારી વાત સ્વીકારી છે અને આવનારા દિવસોની અંદર જેટલું બને એટલો ઝડપી નિર્ણય લઈ અને આ બાબતે અમારા માટે યોગ્ય કરશે એવી એમને ખાસ ખાતરી આપી છે।